હેલો ગાઈસ, જો આ બધા જાય છે, આપણે ફોટા પાડી લીધા છે ને પછી આમ તક ગયા છે, બધાને જોવા જાય છે અમે તે. તો ઘડી તમે શરૂ રાખજો આપણે. તો આમાં આપણે જઈએ, હાલો શરૂ રાખજો. લોકેશન જો ખાલી તમે આમાં લોકેશન એક નંબર છે અહીં. જો તમે ખાલી મસ્ત લોકેશન મસ્તનું ફોટા પડાવે એવું છે. તો આવજો એટલે બધે ફોટા બોટા પાડીજો. અમારે તો પાડવા પણ ટાઈમ નથી, આખલે એને પાડતા. હેલો ગાઈસ, તો પરસો આપણે આવી ગયા છીએ. વાવ છે બહુ ઊંડી છે વાવ. કેટલી વાવ ઊંડી છે? ઓહ, બહુ ઊંડી વાવ છે. ઊંડી છે બહુ વાવ, પણ તમે દેખાડવાનો પ્રયત્ન કરશું. હાલો તો આપણે આ બધું લોકેશન છે. અહીંયા 3 વાવ છે આવી. પછી અહીંયા પણ છે કાંઈક વાવ કેવું કંઈક છે. હાલો આવું નવું હાલો આપણે આગળ છે. ના જાય ના ને જવું ના કે કૂવો પછી આગળ જાય છે. હવે કયો કોણ નામ છે કે ખાલી નવગણ કૂવો છે આ. અહીંયા છે બધા. આગળ આપણે જઈએ છીએ હવે ને બધા મોજમાં જ રહીજો. આપણે બધાને ચિલ્લ કરવાની છે. ઓલા ભજુભાઈને આગળ વ્યા છે એટલે હું થોડોક આગળ વ્યો જાઉં. વચ્ચે તમે બોલી જાઓ ને, મારી લિંક તૂટી ગઈ, મને વાંધો કાંઈ નથી. કારણ કે પૈસા તમે બગાડ્યા છે, મારા પૈસા જમા થઈ ગયા. આગળની સાઈડ ઉપર તમે લોકો જોયું નવઘણ કૂવો, એની સામે તમે હરીકડી વાળો ફોટો કર્યો પહાડનો. એમાં 4 પર્વત છે. કેટલા? 4. ચારે 4 તમને અહીંથી દેખાય નવઘણ કૂવા. પહેલા નંબરનો પર્વત આવે જોગણીઓ. કેવો? જોગણીઓ. બીજો પર્વત છે આ બાજુની સાઈડ ઉપર. પેલા ભેસણનો કેવો હતો, અત્યારે રામચક્રી તરીકે ઓળખાય છે. એમાં રામાપીરનું મંદિર છે. અને બીજું મંદિર શું છે ખબર છે? ભાગેશ્વરી દેવી. ત્રીજો દાતાર અને ચોથો ગિરનાર. સમજી ગયા? 4 પર્વત. આ 4 પર્વતની તમને બધાને ખબર હોય કે પરિક્રમા ઉપડે. નામ સમજ્યું છે ને? લીલી પરિક્રમા. તમારા ગઈડા બુઢા દાદા દાદી મા બાપ કોઈ પણ જીવતા હોય તેને પૂછવાનું પરિક્રમા એટલે શું. 33 કરોડ દેવસ્થાન ફર્યા કહેવાય. કેટલા? તમે ને હું નથી કરી, ભગવાને પોતે કરી. શ્રવણનું નામ તો સાંભળ્યું છે બધા. આંધ્રા મા બાપને જાત્રા કરેલી છે શ્રાવણ. 12,000 વર્ષ પહેલાની વાત છે. એ પછી રામ ભગવાન જે 14 વર્ષ સોનાથ મહિલો અને પરિક્રમા કરી. 5 પાંડવો. પછી જુનાગઢમાં કૃષ્ણ ભગવાન આવી ગયા. 52 વખત આવ્યા. કેટલી વાર? 52 વખત નરસિંહ મહેતાના કામ કર્યા. એને ખુદિયાની પરિક્રમા કરી. આ લોકોએ અંદર જંગલની અંદર જઈ ઋષિ મુનિ આવી રહ્યા, તપસ્વી સાધુ આવી રહ્યા, જંગલની જડીબુટી આવી રહ્યા અને બીજા પશુ પક્ષી આવી રહ્યા. વરદાન દીધેલા. કયા વરદાન સાંભળજો. મનુષ્ય કોઈ પણ પરિક્રમામાં જાય અને 2 દી રોકાય કે 3 દી રોકાય કે 5 દી રોકાય એને કાંઈ ખાવું ન જોઈએ. અને કેટલી પ્રકારના જીવજંતુ હોય તો કોઈને કાંઈ ખાતું નથી. 22 લાખ માણસ આવે દર વર્ષે. આ ફેરે પરિક્રમા રદ થઈ હતી. શું કામ? એને વરસાદ પડ્યો છે. નકર મહારાષ્ટ્રમાંથી 10,000 માણસ પરિક્રમા માટે સ્પેશિયલ 10,000. પણ કોઈને જવાનું નથી, કારણ કે બધું ભીનું થઈ ગયું. હવે તમારે સુવિધા ફૂલ. કશું ખાવા પીવાનું પાણી કાંઈ લઈ જવાની જરૂર નથી. શું કામ? એને બધી વસ્તુ અંદર મળે છે ફ્રીમાં. હો, પૈસા નહીં. 350 ટન ક્ષેત્ર હાલે. કેટલા? આપણે 5, 10, 20, 25 મહેમાન આવ્યો તો મૂંઝાઈ જાય કે આપણે શું બનાવવાના. લાખો લોકોને ખવડાવે. તમે ઘરે ન જમતા હોય એવું ગરમા ગરમ બધું. હવે સાંભળી લીજો, એકવાર તમને ખવડાવે એટલે 6 ગણું પુણ્ય મળે અને 6 ગણું વધે. હવે સાંભળી લીજો, ક્યાંય પણ તમે અન્નક્ષેત્રમાં ખાવાની થાળી તમારે ધોવાની હોય. અહીંયા થાળી ધોવાની મનાઈ કરતી. શું કામ? એને નકર એનું પુણ્ય વળી જાય તમારી થાળી ધોવા. સમજી ગયા? તમે ધોઈ નાખો તો એને જ ધોવાની લોકો. આ એને જંગલની અંદર જમવા જાવ ને એટલે આ રીતની સિસ્ટમ છે. તમારે થાળી ધોવાની નહીં. જઈમાં પછી બીજું કહી દઉં, 38 સિંહ છે અત્યારે હાલમાં આ પાળવતમાં. 90 દીપડાઓ. પરિક્રમા કરો એટલે કોઈ વસ્તુ જીવજંતુ જોવાનું મળે, કારણ કે ભગવાને વરદાન દીધેલા. અને 48 કિલોમીટર થાય છે. કેટલું? પણ આ જંગલમાં તમે ફરો 48 કિલોમીટર એટલે કોઈ 24 કલાકમાં પણ આવી જાય, 2 દીમાં આવી જાય, 3 દીમાં આવી જાય. હોય 5 દિવસની પરિક્રમા. પછી જેની જેવી સ્પીડ એ પ્રકારની પરિક્રમા છે. બીજું, આની અંદર જંગલ છે.
જંગલની અંદર 10 કિલોમીટર 12 કિલોમીટર 15 કિલોમીટર અંદર જાઓ, અમુક સંતો રહી છે અઘોરી, તમને ખબર હોય તો, જેને કપડાં પહેર્યા ન હોય, જેને કહેવાય નાગા સંતો કહેવા, જેની ઉપર 22 ફૂટ જટા લાંબી, કેટલી એવા અઘોરી સંતો રહી છે. કોઈને ખાવાનું આવતું નથી. જંગલની જડીબુટી એકવાર ખાઈ એટલે 6 મહિના સુધી ભૂખ ન લાગે. આ ઇતિહાસ લાંબો છે, ટૂંકમાં કહું છું. પછી દિગંબરી, આ લોકોએ કપડાં પહેર્યા ન હોય, એક જ વાર બહાર નીકળે. જુનાગઢમાં તમને ખ્યાલ હોય તો મોટો બધો મેળો ભરાય છે. કયો મેળો? શિવરાત્રી. જે આવ્યા હોય એને ખબર હોય, જાણ હોય ને ખબર હોય. ત્રિશુલ, લાકડી, તલવાર, ફરસી, આ ફેરવતા ફેરવતા નીકળ્યા. ઓનલાઈન મોબાઈલમાં ડાયરેક્ટ પ્રોગ્રામ બધું તમે જોઈ શકશો દર વર્ષથી. એમાં કયા કયા પ્રકારના સંતો હોય કોઈને ખબર પડે નહીં. જ્યારે જોવાવો ને ત્યારે રૂબરૂ તમારે દર્શન કરવા હોય તો ત્યાં તમને બધાના દર્શન થાય, પણ ઓરિજિનલ કોણ છે કોઈને ખબર ન પડે. છેલ્લે બધા ક્યાં જાય? તળેટીમાં તમે જાઓ ને, ગિરનાર, ત્યાં ભવનાથ મહાદેવનું મંદિર દેખાય, ત્યાં તમે જોયું હોય તો મુરગી કુંડ. રાતના 12 વાગે રથયાત્રા નીકળે, કુંડમાં પડી જાય અને કુંડમાંથી ગાયબ થઈ જાય. અને સમજી લો આપણે 25-50 જણા એકાઈ છીએ, આપણે પડીએ તેમાં 2-3 લોક થઈ જાય તો ખબર ન પડે. એવી રીતે કુંડમાંથી ગાયબ થઈ જાય. એક રામાનંદી સંખ્યા પર્વતમાં જેની જટા તમારે જોયું તો હાલમાં 22 ફૂટ છે. એટલી એ એક દવા બનાવે છે સાહેબ, તમને ખ્યાલ હોય, કેન્સરથી માંડી ડાયાબિટીસ લગી છે. કેન્સરની દવા તમારા ગામ પહોંચાડી દે વગર પૈસા. પૈસા લેતા નથી, પૈસા લઈ તો દુવા વહી જાય. સમજી ગયા બધા? હવે એ દવા તમને હું નંબરમાં દરવાજે આપું. નંબર આપવો, તમારે ફોન કરવાનો, કોઈને કેન્સર હોય તો કહેવાનું, ખોટું નહીં બોલવાનું. સમજી ગયા? આ વસ્તુ બધી દુવાની છે. કેવી? જો દુવા આપણે લાગી જાય તો મફતની દવામાં સારું છે. જો દુવા આપણે વિશ્વાસ ન હોય તો 50 લાખ બગાડો તો ન સારું. એવી વસ્તુ છે. સમજી ગયા બધા? આ પહેલા નંબરની દવા. બીજા નંબરની દવા 150 વર્ષ પહેલા સુધી તમારા બધાય માટે કામ. અત્યારે તમારું ગોઠણ, વાહ, સાયટિકા ડોક્ટર નથી મટાડી શકતો, પણ આ દવાથી મટી જાય. માથું, નસ દબાતી હોય, હોજો ચડી ગયો હોય, શરીરમાં કોઈ પણ તકલીફ હોય, નસની કે કમી, આખા શરીરમાં ખાલી 2 ટીપા લગાડી દેવાય. એટલે જ્યાં દુખાવો હોય ત્યાં, જ્યાં તમને કાંડું દુખતું હોય તો ત્યાં 2 ટીપા, પગ દુખતો હોય તો ત્યાં, ગોઠણ દુખતો હોય તો 2 ટીપા લગાડી. આમ ઘસવાનું નહીં, આમ ઉતારવાનું. જુઓ, જો ખ્યાલ આવે તો ફોનમાં પૂછી લેજો. એમાં નંબર એ છે 2 અને સાધુ મહારાજ છે ને એનું નામે એ છે. બરોબર? અને સરકાર માન્ય પણ હશે. હોલ ઇન્ડિયાના તમે મેડિકલમાં ફરશો ને આ દવા તમને ક્યાંય મળશે નહીં. બરોબર? તમારા ગરડા બુઢા મા બાપ દાદા દાદીને કોઈ પણ દુખાવું હોય તો કલાક 2 કલાકમાં આવે, વધારે સમય નહીં. 20 વર્ષ 15 વર્ષ 5 વર્ષ પહેલાનો દુખાવો હોય તો એ પણ સારું થઈ જાય, પણ 1 મહિને દવાનો ઉપયોગ કરવો પડે તમારે ટાઈમમાં. અને આ તો તમારે તાત્કાલિક, કોઈ પણ નવો દુખાવો હોય. સમજી ગયા બધા? અને બીજું ખાસ કહી દઉં, એ દવા લીધા પછી તમારી પાસે વૈધી દુખાવો મટી ગયો, રાખી દેવાની. 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પડી રહે તો બગડે. આયુર્વેદિક જંગલમાંથી જડીબુટીમાંથી બનાવેલી દવા છે. સમજી ગયા બધા? આવી દવાઓ છે. બીજું તમને ખાસ કહી દઉં કે એ દવાની કિંમત તમે કોઈ લઈ ન શકો એવડી મોટી છે. સમજી ગયા? એવડી મોટી કિંમત, 200 રૂપિયા મોટી કિંમત. નાની બોટલના ખાલી 50 રૂપિયા. કેટલા? દરવાજા ઉપર મળશે. જે મહારાજે બેઠા છે, કોઈને જોઈએ તો લઈ લેજો. જે મહારાજ ત્યાંથી મોકલે જડીબુટી, એ મહારાજ અહીંયા કુટુંબીજનો દરવાજાની બહાર જ હશે. કોઈને જોઈએ તો લઈ લેજો, ફરજિયાત નથી. તમારે સારું કરવું, 50 રૂપિયામાં તમને દુવા બીજાને મળશે ને તમને મળશે. બીજી એક માથાના વાળની બનાવે છે. માથાના વાળ સાહેબ ખરતા બંધ થઈ જાય. ખોળો કેવું કંઈ ખાવાનું દે. લેડીઝ લોકોને 3 દિવસ આ માથાના વાળમાં તેલ રાખી મૂકવાનું, નાવાનું, શેમ્પુ સાબુથી નહીં, તેલ લગાવ્યું ત્યાં સુધી, બાકી નાવાની કુલ. પછી તમને ટ્રાય થઈ જાય કે મારા માથાના વાળ ખર્ચા બંધ થઈ ગયા ને લંબાતા નહીં તો લંબાય. એ દવા એક જ જાતની બનાવે છે, 200 રૂપિયા. આ 2 દવા અત્યારે 1000 છે. બાકી કોઈ પણ દવા જોતી તો અમુક દવા તમને ફ્રીમાં મોકલશે. તમારે એમાં નંબર આવશે, ફોન કરી લેવાનો. 2 નંબર એ છે. કેટલા? રજિસ્ટર. અને બીજું તમને ફેર ન પડે, કાંઈ સારું ન થાય, એ દવાના તમને ગૂગલ પેમાં પૈસા પાછા. આવી ગેરંટી. કોઈ લાંબી કિંમત છે નહીં. દરવાજાની બહાર મળશે. 9 ગણું કૂવો તમે જોયો ને?
એ ચોરસ કૂવો છે. ઓલ ઇન્ડિયામાં જેટલા કૂવા જો કેવા હોય ગમે કૂવામાં ઉતરવાના પગથિયા ન હોય. આમાં છે 1020માં કામ શરૂ થયું, 1044માં પૂરું થયું. કૂવાને ખોદતા 24 વર્ષ થયા. રાજા ખુદ મરી ગયા, પોતાનું અધૂરું બાંધકામ અને દીકરાએ પૂરું કરાવ્યું. કિલ્લામાં જુનાગઢ હતું, ખેતી હતી, અનાજ પાકે, કોઠારમાં આવે. કૂવાની પર મંડાણ હતું. મંડાણ એટલે બળદથી પહોંચાડતા. હવા ઉજાસ માટે 9 બારી મૂકેલી. અત્યારે કૂવામાં જવું જ જવાય, બત્તી મીણબત્તી જોવાય. અડધી કલાક પોણી કલાક ખાઈ જતા આવતા. 250 ગુંડા, 55 ફૂટ પાણી, 236 સીડી માન્યતા કે અડી કડીની વાવને 9 ગણો કૂવો. જિંદગીમાં ન જોવે જીવતો મૂવો. તમે બે જોયા એટલે તમે જીવતા, અમે અમર, કારણ કે કાયમ માટે 1-2 વર્ષ આવવાનું. ત્યાર પછી અનાજના કોઠાર જોયા કાચવાળા, છો આ બાજુ છો ઓલી બાજુ, વચ્ચે મોટો મોટો શું કામે ને કે અત્યારે આપણે વધારે અનાજ બધે કયું ખાય? ઘઉં. રાજા વખતમાં જુવાર, મોટો કોઠાર જુવારનો, બાકીમાં અલગ અલગ અનાજ. અત્યારે વરસાદ પડે એટલે સીધું પાણી અંદર. પહેલા વરસાદ પડે ટીપું પાણી અંદર નહીં. શીશુ ધાતુના ઢાંકણા હતા, 85 સીડી હતી, જૂનું બાંધકામ ખંડિત થઈ ગયું. આ સરકારે કાચવાળું નવું કર્યું, રિનોવેશન. આપણા ઘરમાં 3 મહિના જરાક ઓલે હળી જાય, બરોબર ને? એ જમાનામાં એક રાણી માટે મેં તમને કીધું સિદ્ધરાજ રાકેશની 12 વર્ષ લડાઈ ગયેલી. કેટલા વર્ષ? બધી વસ્તી રાણી જેવું 12 વર્ષ. બગડું ને શું કામ નો બગડું? સાંભળજો, દેશી દાબો. કડવા લીમડાના પાન, કડવા લીમડાના પાટિયા, જંગલની કડવી વનસ્પતિ, ઉપર ગાયના ગોબરનો લેપ, સાઈડમાં બળેલી રાખ. 12 વર્ષ એના બગડું. અજાણ્યો વ્યક્તિ આવે ને ખબર પડે કે અનાજ છે તો લૂંટી જાય, ખબર ન પડે. રાજા બનવા બાગ જેવું દ્રશ્ય. પહેલા ઊંડાઈ 150 ફૂટ, અત્યારે ઊંડાઈ 40-50 ફૂટ. પહેલાના રાજા અનાજ ભરતા, અત્યારના આપણા રાજા થઈ ગયાના વખતમાં ધૂળના ટેપાન જાળવા ઉભા. આ જોયા પછી આ બાજુ હજી એક વસ્તુ જોવાની, તળાવ. જુનાગઢમાં તમે કોઈ પણ જગ્યા પર પીવાનું પાણી પીશો, અહીંથી આવશે. બનાવ્યા નવાબ રસૂલ ખાનજી, જુનાગઢ માટે જ બનાવ્યા હતા. પણ ધીમે ધીમે વસ્તી વધતી ગઈ એટલે ગવર્મેન્ટના હાથમાં આવ્યો એટલે વિલિંગ્ટન, ખોડિયાર